તો હાલ અમદાવાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હિલ્લોક કટ પાસે ખૂબ જ ટ્રાફિક જામ થઈ જવાના કારણે લોકોના ટોળે ટોળા એકઠા થયા છે। હિલ્લોક હોટલ નજીકનો કટ ખોલવા લોકો રસ્તે ઉતર્યા છે। ઝુંડાલ વૈષ્ણોદેવી બંને તરફના રોડ પર થયો છે ટ્રાફિક જામ। લોકો હવે તંત્રથી કંટાળ્યા છે, તંત્ર સામે આજીજી કરીને કંટાળ્યા છે। અનેક રજૂઆત છતાં સરકાર દ્વારા અથવા તો તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવાને મામલે હવે લોકો એકઠા થયા છે। અમદાવાદના એસપી રિંગ રોડ પર સ્થાનિકોના ટોળા જોવા મળ્યા છે। હોટલ હિલ્લોક નજીકનો કટ ખોલવા માટે લોકોએ ઉગારી છે ચીમકી। ઝુંડાલ વૈષ્ણોદેવી બંને તરફના રોડ પર થયો છે ટ્રાફિક જામ। લોકો ટ્રાફિકથી કંટાળીને હવે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ઝુંડાલ વૈષ્ણોદેવી પાસે લોકોના ટોળા એકઠા થયા છે। બેનરો સાથે લોકોએ રોષ પ્રદર્શન કર્યું છે। સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે ઘરના અનેક બાળકો, યુવતીઓ, સ્ત્રીઓ, પુરુષો દરેક લોકો આ ઘટનાને લઈને હવે મેદાને આવ્યા છે। સરકાર સામે ગંભીર રીતે આક્ષેપો કરી રહ્યા છે અને હવે આ હિલ્લોક કટ ખોલવા માટે પણ તેઓ આંદોલન કરી રહ્યા છે। બાળકો સહિતના લોકો હાલ ઝુંડાલ વૈષ્ણોદેવી તરફના રોડ પર હિલ્લોક કટ ખોલવા માટે રસ્તે ઉતર્યા છે। ન્યૂ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો ફરીવાર રસ્તા પર ઉતર્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદના રિપોર્ટર સ્મિત ઉપાધ્યાય જોડાયા છે। જી સ્મિત, શું વિગત છે સમગ્ર હિલ્લોક કટ મામલે? જી, વાત કરીએ તો અમદાવાદ એસપી રિંગ રોડ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અત્યારે જોવા મળી રહ્યો છે અને અગાઉ પણ જે હિલ્લોક કટ જે છે તે વિવાદમાં રહ્યો છે અને આ ત્રીજી વખત જે છે તે આ રસ્તાને બ્લોક કરી દેવામાં આવ્યો છે અને નાના બાળકોથી લઈને ઉંમરલાયક લોકો પણ રસ્તા પર ઉતરી ગયા છે। નરહરી અમીન દ્વારા જે આજે રોડ બંધ કરવામાં આવ્યો છે, કટ બંધ કરવામાં આવ્યો હતો, તે રોડ જે છે તે લોકોને 6 કિલોમીટર સુધી ફરીને છેક ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફ જવા મજબૂર કરી રહ્યા છે અને લોકો એટલા બધા કંટાળ્યા છે કે ત્રીજી વખત આજે રોડ રસ્તા બ્લોક કરીને અત્યારે આંદોલન કરી રહ્યા છે અને અત્યારે પોલીસ તંત્ર પણ અત્યારે ત્યાં હાજર છે અને અત્યારે જે પીઆઈ સાહેબ છે એસડી પટેલ તે પણ ત્યાં પહોંચવાની તૈયારીમાં છે। અત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો એમ કહી રહ્યા છે કે ક્યાં સુધી અમને સમજાવવામાં આવશે, કારણ કે જે અમારી પરેશાની છે કોઈ સમજતું નથી। છેલ્લા 3 મહિનાથી અમે આ પ્રોબ્લેમ છે તે સમજાવી રહ્યા છીએ। નરહરી અમીનને પણ રિક્વેસ્ટ કરી છે, સીએમ સાહેબને પણ રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। તેને લઈને આજે પણ કલાકથી 2.5 કલાકથી હજુ 4 થી 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો છે। જી સ્મિત, પુરુષો અને મહિલાઓ દ્વારા અગાઉ પણ આવી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ આજ વખતે બાળકો અને નાની બાળાઓ તેમજ યુવક યુવતીઓ તમામ લોકો મેદાને ઉતર્યા છે। તો આ બાળકોને શું તકલીફ પડી રહી છે આ કટને કારણે, એ જણાવજો। જી, અત્યારે બાળકોની વાત કરીએ તો મેં જે રીતના વાત કરી કે 17 સ્કૂલો જે છે તે 17 સ્કૂલો ઇન્ટરનેશનલ સ્કૂલો પણ છે, નેશનલ સ્કૂલો પણ છે અને લોકલ સ્કૂલો પણ છે। તમામ સ્કૂલોને મળાવીને વાત કરીએ તો તે 17 થી 18 સ્કૂલો આવેલી છે। તેની વાત કરીએ તો જે હિલ્લોક હોટેલની પાછળની જે રહેવાસીઓ છે તે 20 થી 25 હજાર લોકો ત્યાં રહે છે। તેમના બાળકો રોજે મુસાફરી કરીને છેક ઝુંડાલ સર્કલથી ફરીને યુટર્ન લઈને ત્યારબાદ જે વૈષ્ણોદેવી બાજુ જે સ્કૂલો આવેલી છે ત્યાં જ પહોંચવામાં મોડું થઈ જાય છે। ત્યારબાદ શિક્ષકો છે તે બાળકોની અંદર ક્લાસમાં પ્રવેશ નથી કરવા દેતા અને ત્યારબાદ રોજ ને રોજ આ બાબત જે છે તે વાલીઓ પણ પરેશાન થાય છે। વાલીઓને વારંવાર સ્કૂલમાં બોલાવવામાં આવે છે અને વાલીઓ કંટાળીને તેમના કામે જવું હોય, કોઈ ઓફિસ જવું હોય તો પણ વિલંબ થાય છે। તે વિલંબના કારણે એમ્બ્યુલન્સની વાત કરીએ, ફાયર બ્રિગેડની વાત કરીએ, પોલીસની વાત કરીએ, તે પણ સમયસર નથી પહોંચી શકતા અને જે વૃદ્ધ મહિલાઓ છે, વૃદ્ધ પુરુષો છે તે પણ રોડ રસ્તા જે ક્રોસ કરવા જાય છે તેમની સાથે પણ કોઈ બનાવ બની જાય તેવી પણ ડર લાગી રહ્યો હોય છે। અગાઉ પણ 15 દિવસ પહેલા જયારે હિલ્લોક કટ બંધ કર્યો હતો અને ત્યારબાદ જે ખોલવામાં આવ્યો હતો જે ઉગ્ર આંદોલન કરીને જે રહેણાંક જે વિસ્તાર જે છે વૈષ્ણોદેવી તેની વાત કરીએ તો જે હિલ્લોક હોટેલની પાછળની જે વસ્તી છે 20 થી 25 હજાર તેઓ લોકો દ્વારા 300 લોકો દ્વારા એ હિલ્લોક હોટલનો જે કટ છે તેને જે ખોલી દેવામાં આવ્યો હતો ને ત્યારબાદ પોલીસ એમ કહે છે, પોલીસ તંત્ર એમ કહે છે કે અમારામાં નથી આવતું, ઓડા કહે છે કે અમારામાં નથી આવતું, મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે અમારામાં નથી આવતું, જેટલા પણ જે તંત્ર છે કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી। નરહરી અમીન દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે મેં આ રોડ રસ્તો જે કટ જે છે તે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ
સીએમ સાહેબને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિકલ ન આવતા પોતે જ અત્યારે ઉગ્ર આંદોલન જે છે તે રહેણાંક વિસ્તાર જે વસ્તી જે કરી રહી છે. જી જસ્મીત, આની પહેલા પણ લોકો દ્વારા અનેકવાર આંદોલન કરવામાં આવ્યા છે, લોકો મેદાને ઉતર્યા છે અને સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે, છતાં સરકાર દ્વારા કેમ આ મુદ્દે કઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી? જી સરકારમાં જે સીએમ જે છે ભૂપેન્દ્ર પટેલ તેમને પણ ઓફિસ જઈને તેમને રજૂઆત કરી હતી ને સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું આ જે કટ છે તેને ખોલાવી દેવાનો પ્રયત્ન કરીશ ને ત્યારબાદ તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારો પ્રોબ્લેમ જે છે તે અઠવાડિયાની અંદર સોલ્વ થઈ જશે, પરંતુ લોકો તેમના વિશ્વાસે બેસી રહ્યા હતા કે ક્યારે આ કટ ખુલશે અને જે નાના બાળકો છે, વૃદ્ધ મહિલાઓ છે, વૃદ્ધ પુરુષો છે, જે ઓફિસ જે પીક અવર્સ ટાઈમ છે તેમાં પહેલા અગાઉ તો બંધ ચાલુ જે કરવામાં આવતો હતો, પરંતુ ત્યારબાદ જે વાત કરીએ તો જે કટ છે તેને એકદમ જ સીલ કરી દેવામાં આવ્યો હતો અને કોઈ પણ જે રોડ ક્રોસ કરવું હોય તો પણ રોડ ઉપર ઉભો રહીને 15 થી 20 મિનિટ પહેલા રાહ જોવી પડે કે કોઈ સાધન આવીને કોઈ અકસ્માત ના થઈ જાય. ત્યારબાદ જે કટ હોય છે તેને ઓળંગીને મતલબ કે કટની ઉપરથી પુરુષો તો ઠીક છે, પરંતુ મહિલાઓ જે હોય છે તે કઈ રીતના તે ઓળંગતી હશે તે પણ એક વિષય છે, ગંભીર વિષય છે. તેની વાત કરીએ તો નાના બાળકો છે તેમને સ્કૂલ જવું હોય તે પણ આખું જે સ્કૂલ બસ હોય છે તે ડ્રાઈવર પણ પરેશાન થઈ જાય છે. સ્કૂલમાં જે મોડા પહોંચવાના લીધે જે બાળકો હોય છે તેમને વિચારીએ કે ભવિષ્ય જે બાળકો જે હોય છે તેમનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે, કારણ કે જે ક્લાસમાં જવાનો ટાઈમ હોય છે તે શિક્ષકો બંધ કરી દેતા હોય છે, કારણ કે જો વાત કરીએ કે જેમ સ્ટુડન્ટો હોય છે તે ટાઈમસર પહોંચી નથી શકતા, તેના કારણે જે શિક્ષકો હોય છે તે વારંવાર વાલીઓને જણાવતા હોય છે કે શું છે રોજનું આ બધું, કે જે બી હોય તમે અહીંયા આવો, સ્કૂલ આવો ને રજૂઆત કરો, પરંતુ જે વાલીઓ હોય છે તે પણ કંટાળી જાય છે, કારણ કે વારંવાર સ્કૂલમાં જવું અને આવી રીતના રજૂઆત કરીને રિક્વેસ્ટ કરવી તે પણ તેમના માટે બહુ ગંભીર વિષય છે. જી જસ્મીત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.